તો નમસ્કાર મિત્રો, આપણે શ્રી આજે ભજનનું આયોજન રાખેલું હતું તો જઈ રહ્યા છો તો પાટણ જગદીશ ઠાકોર અને મારી સાથે વકીલ છે. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે કોઈટા, બરાબર? તો કોઈટાથી નીકળી ગયા છે તો સીધા જઈશું ભજનમાં, અને ભજનમાં જઈને તમને બતાવીશું કે સીધા જગદીશભાઈ ભજન કેવું ગાય છે અને કેવો માહોલ છે ત્યાંનો. તો આપણે જઈ અને બતાવીએ તમને. તો મિત્રો બ્લોકમાં બના રહેજો. આપણે હવે સીધા મળીશું પહોંચો પાટણને. વાત સાચી ને? શેક ને સેન. તો મિત્રો બ્લોકમાં બના રહેજો. આજની નાઇટના ભજન કેવા છે તો તમને જોવા મળી જશે. અને આપણે હવે ફાઇનલી આવી જાય શિવોરી 3 રસ્તા, બરાબર? ક્યાં? શિવોરી 3 રસ્તા, શેક ને. તો મિત્રો આપણે હવે સીધા મળીએ પાટણ થઈને, બરાબર? ભજનામાં. તો મિત્રો બ્લોકમાં બને રહેજો. જય બાબાજી. નમસ્કાર મિત્રો, હું આવી ગયો છું પાટણ જગદીશ ઠાકોરનો સંગત, અને જગદીશ ઠાકોર સ્ટેટ ઉપર પહોંચી ગયા છે, બરાબર? અને જો આ ભજનમાં જે પાટણ આવેલા છે જગદીશભાઈ ઠાકોર, મારા રવિયાણા ગામનું રતન કહેવાય. તો એમની હું ગાડીમાં લઈને આવ્યો હતો, બરાબર? તો લાઇટના કારણે આજે ચાલુ નથી થયું. તો જો મિત્રો હવે જગદીશભાઈ ગાવાની તૈયારીમાં છે. બ્લોકની બનાવી રહ્યું, બરાબર? જેમને વર્ષોથી જેમ સદારામ બાપાને ગુરુની પ્રેરણા આપી, એમ અમારા શેઠ તરીકે અમે બેબાભાઈ શેઠને પણ મેં મારા ગુરુ તરીકેની પ્રેરણા આપી છે. દર ગુરુ પૂર્ણિમાના દિવસે હું એમનું ગુરુ પૂજન પણ કરું છું. આવેલા નમસ્કાર મિત્રો, આપણે મારા સુંદર જગદીશભાઈ ઠાકોર ભજન જોરદાર જોઈએ છે. જુઓ બધા લાઈવ જોવા બેઠા, બરાબર? તો મિત્રો લાઈટ જતી હતી તોય પણ ભજન ગાવાનું પણ નથી કર્યું મારા સુંદર જગદીશભાઈ. તો લાઈટ આવી ગઈ.
હતા ભજનામાં, પણ ભજનામાં લાઈટ આવતી જતી હતી બરાબર. શેખને સંતવાણી છે ને